દર્શક મિત્રો, જય લક્ષ્મી નારાયણ। આજે તારીખ 12/10/2025 ના રવિવારના દિવસે હું આપને લાવ્યો છું લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન। અને જુઓ, અહીં સફાઈ અભિયાન લક્ષ્મીનારાયણ ભગવાનના ડીઓટીએ આદર્યું છે અને સાફ સફાઈ કરી રહ્યા છે। અને જુઓ તો આ ભાઈઓ અને બહેનો આણંદસર, ભુજ તેમજ માનકુવાથી આવેલા ભાઈઓ બહેનો અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે, જે આપ આ વિડીયો તસવીરમાં જોઈ રહ્યા છો। અને કામ પૂર્ણતા ભણી જઈ રહ્યું છે। જુઓ, હવે ગ્રાઉન્ડમાં આવી ગયા છે સાફ સફાઈ કરતા કરતા સર્વે સભ્યો। અને જુઓ, સૌ સભ્યો અહીં સાફ સફાઈ અભિયાનમાં લાગેલા છે। અત્યારે સંધ્યા સમયે આરતીનો પણ સમય થઈ ગયો છે। અને આ જુઓ, તમામ સભ્યો, નાના સભ્ય જીનેભાઈ ચૌહાણ સહિત લાગેલા છે। નિલેશભાઈ જેવા મોટા સભ્ય પણ લાગેલા છે કામમાં। જુઓ, ભગવાન લક્ષ્મીનારાયણના સેવકો અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરમાં સાફ સફાઈ પૂર્ણતા ભણી જઈ રહી છે અને કરી રહ્યા છે। આ જુઓ, આપને ઠેક ઠેકાણે રમણીકભાઈ જેવા સમર્પિત સેવકો કામ કરતા નજરે પડી જશે। આ સામે આપ જુઓ તો ભરતભાઈ દોડુ અને ગોરાણી સાહેબ જેવા સમર્પિત સેવકો આપને કામ કરતા નજરે પડશે। અત્યારે સંધ્યા સમય છે, હમણાં જ આરતી થવાની છે લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં, અને કામ પણ પૂર્ણતા ભણી પહોંચ્યું છે। લક્ષ્મીનારાયણ ભગવાન કી ધન્યવાદ, આભાર। અત્યારે જુઓ દર્શક મિત્રો, લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં મંદિરના અગ્રભાગે સફાઈ કાર્ય ચાલી રહ્યું છે અને કામ હવે લગભગ ફિનિશિંગના આરે છે। ધન્યવાદ। જય લક્ષ્મી નારાયણ। દર્શકો, આજે તારીખ 12/10/2025 રવિવારના બપોર પછીના સત્રમાં દેસલપરની બાજુમાં લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાનમાં આપણે સૌ અહીં એકઠા થયા અને સફાઈ અભિયાન આદર્યું લક્ષ્મીનારાયણ મંદિરોનું અને એમના સંકુલનું। અને આપ જુઓ, અત્યારે રાત્રિના 7:30 થી 7:45 વાગ્યા છે। સંધ્યા આરતી થઈ ગઈ છે। પાછળ આપને ભગવાનની હું તસવીર બતાવું છું। અને આ સાથે અહીં સફાઈ અભિયાનમાં જે આપણી ભાઈઓ અને બહેનોએ મહેનત કરી છે, એ તમામે તમામ ભાઈઓ અને બહેનો આપની નજર સમક્ષ ઊભા છે અને દેખાઈ રહ્યા છે। તો
આ તમામ વતી હું આપણા ભાવાણી સાહેબને પૂછવા માંગીશ કે આજે આપ સફાઈ અભિયાન કેવી રીતે આદર્યું અને કેમ પૂરું કર્યું અને કેટલા ગામના ભાઈઓ બહેનોએ ભાગ લીધો. આદરણીય શ્રી મનીષભાઈ ભાવાણી. સર્વને જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. આજે રવિવારના દિવસે દિવાળીના આપણે જે હર વર્ષની જેમ આપણે જે સફાઈ કરી છે બરોબર, જે ઝુંબેશ આપણી હતી, આપણે અલગ અલગ ભારતભરમાં ગ્રુપમાં જણાવેલ હતું કે અલગ અલગ જગ્યાએથી બધા સેવા આપવા આવજો. બરોબર. એમાંથી આપણા આ વર્ષે માનુકવાથી આપણા ભાઈઓ આવ્યા છે, ભુજ મંડળમાંથી પણ ભાઈઓ આવ્યા છે, આણંદ શક્તિ મહિલા મંડળ તથા આણંદસરમાંથી પણ હર વર્ષની એમ એ લોકો એ મંડળના પણ ભાઈઓ આવ્યા છે. આજે સવારના લગભગ 9 કલાકની આજુબાજુ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન આપણા જે છે ત્યાંથી આપણે શરૂઆત કરી છે. બરોબર. લગભગ 3-4 વાગ્યા સુધી આપણે ત્યાં માતાજીનું મંદિર સંપૂર્ણ સફાઈ કર્યું. શિવ મંદિર આપણું જે ઉમાપતિ મહાદેવનું છે એનું પણ સફાઈ કરી. યજ્ઞશાળા ત્યાંની હતી એ પણ સફાઈ કરી. એ સંકુલ સફાઈ કર્યા બાદ આખી ટીમ આપણા જે કેન્દ્ર સ્થાન છે શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કારધામ કેન્દ્ર સ્થાન ત્યાં આજે સફાઈ લગભગ બધું કરી ને અત્યારે લગભગ સાંજના 7:45-8ની આજુ થયું છે. અત્યારે લગભગ બધું વાઇન્ડ અપ કરી અને ફ્રી થયા છીએ ને આજે આપણે અત્યારે આપણું જે એન્ડ ઓફ જે સેરેમની કહી કે જે કંઈ વાઇન્ડ અપ સેરેમની એમાં અત્યારે ઉપસ્થિત છીએ. આજ રોજ આ બધા સેવાભાવી જે અલગ અલગ ગામથી આવેલા છે એનો હું ખૂબ આભાર માનું છું બે સંસ્થા વતીથી. ને આ પ્રવૃત્તિમાં સર્વે યુવાન ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી છે, આપણે હર વર્ષે 2 વખત, એક ઉમિયા માતાજી રામનવમી આપણો પાઠોત્સવ હોય ત્યારે, એનાથી અઠવાડિયું અગાઉ, ને તે સિવાય લક્ષ્મીનારાયણ સંસ્કારધામમાં આપણો પાઠોત્સવ હોય વૈશાખ મહિને ત્યારે, અને દિવાળીના 2 વખત 2 મંદિર આપણે સફાઈ કરી છે. આ શ્રમયજ્ઞની અંદર આપણે બધા સર્વે મોટી સંખ્યામાં જોડાઈ. આપણી સમાજ બહુ મોટી છે. આપણે આ બધું એક ભગવાનનું કામ છે, એમાં મોટીમાં મોટી સંખ્યામાં આપણે જોડાઓ અને ધાર્મિક રીતે આપણે સમાજને આગળ, આપણી ભવિષ્યની પેઢીને આ બધી પ્રવૃત્તિ ઉપર આગળ ધપાવીએ એવી મારી ખાસ વિનંતી છે. આજ રોજ મનકવા, ભુજ અને આણંદસરના ભાઈઓ હર વર્ષની જેમ જે છે એ કરતા રહી છીએ. આવતા વર્ષે હવે અમે પાછો આપણા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કડવા પાટીદારના, કચ્છ ન્યૂઝ છે, એ સિવાય અલગ અલગ જે પણ ન્યૂઝ છે એની દ્વારા તમને જાણ કરશું ને તમે મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર આવો, શ્રમયજ્ઞ આપો ને તમારું યોગદાન આપો, જેથી આપણે આપણી નવી પેઢીને નવી દિશા અને નવી ભગવાનના આશીર્વાદ આપી શકીએ. બોલો ઉમિયા માત કી જય, ભગવાન કી જય. ધન્યવાદ, આભાર. તો આ રીતે મનીષભાઈ આપને અપીલ કરી છે કાર સેવા માટેની. તો હજુ પણ આ 3 ગામ જ નહીં પણ ગામે ગામથી અને નજીકના દેસલપર વાંઢાની નજીકના ગામો તમામ જોડાય એવી અપીલ સાથે ધન્યવાદ, આભાર.